રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ અત્યારે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદમાં પણ 41.4 ડિગ્રી તાપમાનથી લોકો અકળાઈ ગયા છે। નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આજે અમદાવાદમાં ગરમીને લઈને યલો એલર્ટ છે। કચ્છ સહિત બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે। જૂનાગઢ, અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ છે। સુરત સહિત અમરેલી, ભાવનગર, બોટાદ અને મહેસાણામાં પણ યલો એલર્ટ છે। તો સતત ગરમીમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે, આ તમામની વચ્ચે હવે આરોગ્ય વિભાગ પણ હરકતમાં છે। લોકોને સતત સલાહ આપવામાં આવી રહી છે। આવા સમયમાં શું કરવું અને શું ન કરવું તેને લઈને પણ અલગ અલગ જે પ્રમાણે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને બપોરના સમયે ઘરેથી બહાર ન નીકળવા માટે પણ તંત્રે લોકોને અપીલ કરી છે। 42 ડિગ્રી તાપમાન સાથે અત્યારે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે અને બીજી તરફ અમદાવાદમાં પણ 41.4 ડિગ્રી તાપમાન અત્યારે છે અને આવનારા સમયમાં હજુ પણ તાપમાન વધી શકે તે પ્રમાણેની આગાહી જોકે વ્યક્ત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે સુરતથી લાઈવ જોડાયા છે। દેવેન, કેવો માહોલ છે સુરતમાં? જે પ્રકારે ગરમીનો પારો સતત ચડી રહ્યો છે તેના કારણે મે મહિનામાં જે પ્રકારે ગરમી અને ઉકળાટ થતો હોય છે તેવો જ અનુભવ આજે સુરતીઓ કરી રહ્યા છે। એપ્રિલ મહિનાની શરૂઆત થાય તે પહેલાં જે પ્રકારની અત્યારે માર્ચ મહિનાથી શરૂઆત થઈ ગઈ છે અને એના કારણે સુરતમાં જે સ્થિતિ જોવા મળી રહી છે, સતત ધમધોકાર ગરમીના કારણે જે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે પ્રકારે હીટ વેવની આગાહી કરવામાં આવી છે તે હીટ વેવનો અનુભવ જે છે તે લોકો કરી રહ્યા છે। ખાસ કરીને સુરતના અતિ વ્યસ્ત વિસ્તારો જે છે, આ અઠવા લાઇન્સ તરફનો વિસ્તાર, તેમાં પણ હવે વાહનોની અવરજવર જે છે તે સામાન્ય દિવસો કરતાં ઓછી થઈ ગઈ છે। ખાસ કરીને 12 વાગ્યા બાદ જે છે તે લોકો હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ખાસ કરીને 3:30 થી 4 વાગ્યા સુધીનો જે સમયગાળો છે તેની અંદર અતિશય ગરમીનો અહેસાસ થતો હોય છે અને તેના કારણે લોકો હવે મહત્ત્વના કામકાજ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે ટ્રાફિક સિગ્નલો સુરત શહેરમાં શરૂ થયા છે તે ટ્રાફિક સિગ્નલો ઉપર ઘણા સમય સુધી ઊભા રહેવાને કારણે વાહન ચાલકો પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ગઈ વખતે પણ આ જે ટ્રાફિક સિગ્નલો હતો તેના ઉપર જે છે તે વાહન ચાલકોને ઠંડક મળી રહે, ગરમીથી બચી શકે તે પ્રકારના જે મંડપ છે તે પણ ઊભા કરી દેવામાં આવ્યા હતા। જો કે આજે વહેલી સવારથી જે પ્રકારની હીટ વેવની આગાહી છે તે હીટ વેવની આગાહી મુજબ જ સુરતીઓ જે છે તે ગરમીનો અનુભવ કરી રહ્યા છે। મહદઅંશે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો પણ સહારો લેતા દેખાઈ રહ્યા છે લવલીન। પરંતુ જે પ્રકારનો માહોલ અત્યારે સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે, ખરેખર લોકો સવારથી જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર પણ જે પ્રકારનો માહોલ છે, લોકોની અવરજવર જે છે તે ઓછી થઈ રહી છે અને તેનું મુખ્ય કારણ એવું છે કે જે પ્રકારે હીટવેવથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। ઘણા બધા લોકો જે છે તે ડિહાઇડ્રેશનના કારણે પણ મુશ્કેલીમાં આવી શકે છે, કારણ કે 40 થી 41 ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે તેવી શક્યતા છે અને તેના કારણે લોકો જે છે તે અત્યારે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે। બિલકુલ દેવેન, આપ જોડાયેલા રહેજો વધુ માહિતી સાથે। અમદાવાદથી પણ આપણી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાયા છે। બ્રિંદા, કેવો માહોલ અમદાવાદમાં છે? ખાસ કરીને એએમસી દ્વારા પણ અલગ અલગ પ્રકારે લોકો માટે સુખાકારી માટે નિર્ણય લેવામાં આવી રહ્યા છે અલગ અલગ। લવલીન, ચોક્કસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। આજથી 2 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ખાસ જો વાત કરીએ તો કોર્પોરેશન દ્વારા જે હીટ વેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે તેની જો વાત કરવામાં આવે તો અમે હાલ અમદાવાદના મણિનગર વિસ્તારમાં છે કે જે જગ્યા ઉપર વાહનોની અવરજવર સામાન્ય દિવસોમાં વધારે જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે બપોરના 12 વાગ્યા છે તો પણ રસ્તા જાણે કે ખાલી સુમસાન જોવા મળી રહ્યા છે। એકલ દોકલ જે વ્હીકલ છે, ગણ્યા ગાંઠા વ્હીકલ છે તે જોવા મળી રહ્યા છે। ખાસ જો હીટ એક્શન પ્લાનની વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદની જો વાત કરવામાં આવે તો ખાસ એએમસીના હેલ્થ સેન્ટર ઉપર ઓઆરએસના પાઉચ જે છે તેની વિતરણ કરવામાં આવનાર છે। કન્સ્ટ્રક્શન સાઇટ છે તેની ઉપર જે મજૂરો કામ કરે છે તેને દર 2 કલાકે 15 થી 20 મિનિટનો બ્રેક આપવા માટેની એક સૂચના આપવામાં આવી છે। અર્બન હેલ્થ સેન્ટર, બસ સ્ટેન્ડ અને તમામ જે કોર્પોરેશનના જે અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાંથી ઓઆરએસના જે પાઉચ છે તે અવેલેબલ રહેશે। ખાસ
વાત કરવામાં આવે તો જે રીતે હીટવેવની પ્લાન જે છે તેમાં મેડિકલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાયનેક વોર્ડની જો વાત કરવામાં આવે લવલીન, તો ગાયનેક વોર્ડમાં પણ એસીની સુવિધા કરવા માટેની એક તૈયારી કરવામાં આવી છે. એટલે કે અમદાવાદના તમામ જે બસ સ્ટેન્ડો છે તેની ઉપર પણ જે ORSના પાઉચ છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. સાથે જ જો ગરમીની વાત કરવામાં આવે તો જે યલો એલર્ટ છે તેને લઈને અમદાવાદીઓને ઘરની બહાર કામ વગર ન નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે. અને જો ચક્કર આવે અથવા તો કોઈ પણ પ્રકારે ગંભીર બીમારી સર્જાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવાની સૂચના આપી છે. જી લવલીન. બિલકુલ, આ બંને સાથે જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આ તમામની વચ્ચે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે અને આ તમામની વચ્ચે લોકોને બપોરના સમય પણ ઘરે રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે.